નમસ્કાર, હું છું ગોપી ગાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. પાટણના જીલિયાણા ગામમાં જે રીતે હુમલો થયો અને ત્યારબાદ પોલીસ દ્વારા જે રીતે સરઘસ કાઢવામાં આવ્યું હતું, લગભગ 18 લોકોની ત્યાં ધરપકડ કરવામાં આવી અને આજે ઠાકોર સમાજે આ આખા મામલે મીટિંગનું આયોજન કર્યું હતું. અલ્પેશ ઠાકોર પણ આ મીટિંગમાં જોડાયા હતા. આપણી સાથે અત્યારે વિજયસિંહ ઝાલા જોડાયા છે. તેમની સાથે ચર્ચા કરીએ કારણ કે મીટિંગમાં તેઓ પણ હાજર હતા. વિજયભાઈ, શું નક્કી કરવામાં આવ્યું મીટિંગની અંદર અને ખાસ કરીને આ આખું જે સરઘસ કાઢવામાં આવ્યું હતું, જે વરઘોડો કાઢવામાં આવ્યો હતો, એને લઈને ઠાકોર સમાજ અને ક્ષત્રિય સમાજમાં ખૂબ નારાજગી છે. જી બેન, પહેલા તો આપનો ખૂબ ખૂબ આભાર કે નિર્ભય રીતે તમે નિર્ભય ન્યૂઝમાં બધાના માટેના સમાચાર સારા કરી રહ્યા છો અને નિર્ભયતાથી કરી રહ્યા છો એ બદલ તમને ખૂબ ખૂબ અભિનંદન બેન. આજનો જે ઘટનાક્રમ છે એ તમે છેલ્લા ઘણા દિવસથી સોશિયલ મીડિયા અને સમાચાર પત્રો અને બધી રીતે જાણો છો કે કઈ રીતનો ઘટનાક્રમ થયો હતો અને કેવા લોકો આમાં ઇન્વોલ્વ હતા. અમારા સમાજનો સવાલ બેન એવો હતો કે અમારા ક્ષત્રિય સમાજના જે યુવાનો હતા એમાંથી 7 યુવાનો એવા હતા કે જે બિલકુલ નિર્દોષ હતા અને તે સ્થળ પર પણ નતા ગયેલા. અને એમના સાથે જે પ્રકારે રિકન્સ્ટ્રક્શન કર્યું, પોલીસે જે પ્રકારની બર્બરતા વાપરી, એના અનુસંધાને સમગ્ર સમાજમાં રોષ હતો અને સમગ્ર સમાજ નારાજ હતો. જે ગુનેગાર હોય એને સજા કરે એની સાથે કોઈ વાંધો નહોતો. સરકાર જે રિકન્સ્ટ્રક્શન કરે છે એમાં પણ અમને કોઈ તકલીફ નથી, પરંતુ જે પ્રકારે વધારે પડતું રિકન્સ્ટ્રક્શનના નામે એમનું ટોર્ચરિંગ કર્યું અને જે પ્રકારે આપણે વિડીયોમાં દ્રશ્ય જોયા એના લીધે ખૂબ સમાજ નારાજ હતો. એટલે 2-3 દિવસથી સમાજના લોકો ભેગા થઈ અને સોમવારના દિવસે મોટું સંમેલન બોલાવી અને સરકાર સમક્ષ વાત મૂકવાની હતી. એસપી અને કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવાનું હતું. પણ આજે અમારા સમાજના સૌ આગેવાનો અને અલ્પેશભાઈ ઠાકોર અને અભિજીતસિંહભાઈ આ સૌ સાથે ચર્ચા થયા મુજબ એસપી સાહેબે અમને આજે બધાને મળવા બોલાવેલા કે ભાઈ તમારી જે માગણીઓ છે તમે લઈને આવો. એટલે અમે અમારી બધી જે માગણીઓ હતી એ અમે એમની સમક્ષ મૂકી હતી અને એમાંની મોટાભાગની માગણીઓ એમને આજે અમારી પૂરી કરી છે કે ભાઈ જેને ખોટું કર્યું છે એના વિરુદ્ધમાં તપાસ થાય, જે કસૂરવાર છે એમને સસ્પેન્ડ કરવામાં આવે અને બાકીની જે વિગત છે એમાં તપાસ થાય. એ તપાસ કરવા માટે મેં સંમતિ આપી અને આજે 4 કોન્સ્ટેબલને સસ્પેન્ડ પણ કર્યા છે. અને એનાથી પણ વિશેષ જ્યારે આ ભાઈ જે કહેવાતા ભાવેશભાઈ અને ભાર્ગવભાઈ છે, જ્યારે પણ પોલીસ પકડે ત્યારે એમના વિરુદ્ધમાં પણ અમે એક ફરિયાદ આપી છે અને એના અનુસંધાને જ્યારે પણ પકડે ત્યારે આવું રિકન્સ્ટ્રક્શન એમનું પણ થાય તો સમાજમાં એક દાખલો બેસે કે પોલીસ અને સરકાર સૌની સાથે સરખો ન્યાય કરી રહી છે. પણ વિનયભાઈ, તમારી પાસેથી એ સમજવું છે, આપે કીધું કે 4 પોલીસ કોન્સ્ટેબલને સસ્પેન્ડ કર્યા છે. આ પોલીસ કોન્સ્ટેબલને સસ્પેન્ડ શેના માટે કરવામાં આવ્યા? એ બેન, અમારા એક વિષય એવો હતો કે એમને ખોટી રીતે તેઓ ઓફિસમાં રાખી અને માર માર્યો હતો અને ખૂબ ખરાબ રીતે માર માર્યો હતો એવો અમારો એ જે આરોપી છે એમનું કહેવું હતું કે આ રીતે એમને માર માર્યો. બરાબર છે. એટલે એમના વિરુદ્ધમાં અમે ફરિયાદ કરી હતી કે ભાઈ તમે આની યોગ્ય તપાસ કરો અને કસૂરવાર ઠરે તો એમના વિરુદ્ધમાં તમે કાયદેસરના કાર્યવાહી કરો અને પણ જે એમને આરોપી છે, તપાસના. પણ વિનયભાઈ, જે આરોપી છે એ આરોપીઓ તો ત્યાં સરઘસ કાઢવામાં આવ્યું, જાહેરમાં માર મારવામાં આવ્યો. તો આપને શું લાગે છે કે આ જાહેરમાં જે રીતે માર મારવામાં આવ્યો એ બધું યોગ્ય છે ખરું? પોલીસે માર માર્યો એટલે જાહેરમાં જે રિકન્સ્ટ્રક્શન કર્યું એના કરતા એમને એમની ચેમ્બરમાં જે પ્રકારે માર માર્યો તો એની સામેનો અમારો વધુ હતો બેન. અને રિકન્સ્ટ્રક્શન કર્યું એમાં પણ 7 અમારા જે યુવાનો હતા નિર્દોષ હતા એમને પણ માર મારવામાં આવ્યો છે. એટલે અમે એના વિરુદ્ધમાં કહ્યું હતું કે ભાઈ તમે આની યોગ્ય તપાસ કરો અને યોગ્ય ન્યાયિક પગલાં લો. પણ વિનયભાઈ, સવાલ અહીંયા એ ઉભો થઈ રહ્યો છે ને કે જે હતા એ તો આરોપી હતા, જે લોકોએ ત્યાં આગળ ધમાલ કરી હતી, ત્યાં આગળ પોલીસને ભગાડ્યા હતા, એના સીસીટીવી પણ સામે આવ્યા છે. તમને એવું લાગે છે એમાં ઘણા નિર્દોષ લોકોને પણ પોલીસ દ્વારા પકડવામાં આવ્યા છે? બિલકુલ સાચી વાત છે. એ જ મુદ્દો અમારો હતો. જે ગુનેગાર છે એ લોકોને તો અમે પણ સમર્થન કરતા નથી કે કોઈ પણ ગુનેગાર હોય એને સજા થવી જોઈએ અને યોગ્ય પ્રકારે સજા થવી જોઈએ. પણ જે લોકો નિર્દોષ હતા, 7 લોકો એવા હતા કે જે ખોટા પકડેલા હતા એવું અમને પ્રથમ દ્રષ્ટિએ લાગતું હતું ને એનું અમે ધ્યાન દોર્યું આજે પોલીસને. આજે તમે પોલીસને વાતચીત કરી, ત્યાં આગળ અલ્પેશજી ઠાકોર પણ હતા અને અલ્પેશભાઈ દ્વારા, કારણ કે એમને તો સોમવારે આના લઈને એક મહારેલીનું આયોજન કર્યું હતું,
હવે એ રેલી થશે કે નહીં થાય? ના, એ 23 તારીખની રેલી અમારી અમે હાલ મુલતવી રાખી છે બેન. અને કારણ શું? બીજા કયા કયા મુદ્દાની ચર્ચા થઈ? બસ અમારા મુખ્ય મુદ્દા બે હતા કે ભાઈ અમારું જે રીતનું રિકન્સ્ટ્રક્શન થયું છે અમારા સમાજના દીકરાઓનું, એ જ રીતે સામેવાળો આરોપી છે એ પણ પકડો અને એના વિરુદ્ધમાં કાર્યવાહી અમારા જે દીકરાઓ, અમારા સમાજના જે દીકરાઓ વિરુદ્ધમાં કર્યું છે એવો પ્રકારનું એમનું પણ રિકન્સ્ટ્રક્શન કરો. અને બીજું કે જે પોલીસે કંઈક ખોટું કર્યું છે એવું અમને લાગે છે તો એની ન્યાયિક તપાસ કરો અને યોગ્ય લાગે એવા પગલાં ભરો. અને આ કારણ કે બંને વિષયમાં પોલીસ અમારી સાથે સારી રીતે અમને ન્યાય મળે એવું લાગે છે કે આરોપી આજે 4 કોન્સ્ટેબલ એમને લાગ્યું કે આ દોષિત છે, તેમને સસ્પેન્ડ કર્યા. અને જ્યારે પણ આરોપી પકડવાને આજથી તાજવીજ એમને ચાલુ કરી દીધી છે. આરોપી પકડાય એટલે એની સાથે પણ આવા પ્રકારનું રિકન્સ્ટ્રક્શન કરશે એવી અમને આશ્વાસન આપીશું. પણ વિનયભાઈ, તમને એવું લાગી રહ્યું છે કે જે રીતે ગૃહમંત્રી હર્ષ સંઘવી કહે છે કે પક્ષ તો ધ્રુજ છે, કાયદો કાયદાનું કામ કરશે, આજે જ એમનું વડોદરામાં એક નિવેદન હતું કે કોઈ પણ ધર્મ સમાજનો આરોપી હોય, આરોપી સાથે બર્બરતા કે આરોપી સાથે પોલીસ એમની સર્વિસ તો કરશે જ. એટલે તમને એવું લાગી રહ્યું છે કે જે રીતની આખી ન્યાયિક પ્રણાલી થઈ રહી છે ક્યાંક માનવ અધિકારોનું પણ હનન થઈ રહ્યું છે? બેન, જે અત્યારના સમયમાં જે પ્રકારના ગુના વધી રહ્યા છે એ પ્રકારે સરકારનો એક અભિગમ હોઈ શકે કે ભાઈ ગુનેગાર છે એમનામાં થોડો ડર આવે, એ આશયથી ક્યાંક આવા રિકન્સ્ટ્રક્શન કે ક્યાંક જાહેરમાં વરઘોડા નીકળતા હોય એના કારણે એમનામાં ડર પેસે, એના કારણથી કદાચ છે ને આવું સરકાર વિચારતી હોય. પણ ક્યાંક એમાં બર્બરતા આવે તો એ ખોટું છે. ક્યાંક ખોટી હવે રીતે પછી વધારે પડતા જો એમની સર્વિસ કરવામાં આવે એ પણ ખોટું છે. ક્યાંક કોઈ ખોટા ગુનેગાર ન હોય અને સપડાઈ ગયા હોય એમની પણ સર્વિસ કરવામાં આવે એ ખોટું છે. થોડું ચકાસીને કરવામાં આવે એવી સરકારને પણ મારી વિનંતી છે. સાથે આપને શું લાગી રહ્યું છે કે જે આખો મામલો બન્યો એ મામલાની અંદર જે આરોપીઓ હતા અને ત્યાં આગળ, કારણ કે એમની પાસે તલવારો હતી, એ લોકો પોલીસને ભગાડ્યા હતા, એ લોકોએ તો બધા જ આરોપીઓ ઠાકોર ક્ષત્રિય સેનાથી કે સમાજથી કનેક્ટેડ હતા? એ બેન કોઈ સેના કે કોનાથી કનેક્ટ નતા. એમાં ઠાકોર સમાજના હતા એટલું જ નથી, બીજા સમાજના પણ 2-3 આરોપીઓ હતા. બીજા સમાજના પણ 1-2 આરોપીઓ હતા બેન. એટલે આ બધાએ સાથે મળી અને એમનું કંઈક અંગત અદાવત હોય કે એવું કંઈ હોઈ શકે તો એના કારણે કદાચ ગયા હોય. અને એ પ્રકારનો બનાવ એ વખતે બનેલો આપણે સીસીટીવીમાં મીડિયામાં મેં પણ જોયું છે. વિનયભાઈ, જે રીતે ત્યાં આગળ બુલડોઝર પણ ચાલ્યું અને આ બુલડોઝર કાર્યવાહીને લઈને આપ શું કહેશો? બેન, એમનું મકાન ગૌચરમાં હતું. એમના વિરુદ્ધમાં વર્ષ પહેલાથી અરજી પણ થયેલી હતી, પણ તપાસ ક્યાંક ને ક્યાંક વિલંબમાં પડતી હોય કે એવું લાગતું હતું. પણ આ બનાવ બન્યા પછી સરકારે પણ એમાં ઊંડી તપાસ કરી છે અને ગૌચરમાં મકાન હશે એટલે એ તોડી પાડવાની કાર્યવાહી કરી. અને સામાન્ય રીતે સરકારમાં પણ આપણે જોતા હોઈએ છીએ કે સરકાર આવા જે ગેરકાયદેસર દબાણો હોય એના પર તોડી પાડવાની કાર્યવાહી કરતી હોય છે. તો એના ભાગરૂપે આપણે કાર્યવાહી કરી હશે. કારણ કે ભાવેશ જિલ્લાણા જેવા જે મોટા આરોપી છે હજી સુધી પોલીસ તેમને પકડી નથી શકી, પણ જે નાના આરોપીઓ છે, જે લોકો ત્યાં આગળ ગયા હતા, તમે કહી રહ્યા છો ઘણા એવા હતા કે જે હતા પણ નહીં ત્યાં આગળ, અને એમની સાથે આ પ્રકારની બર્બરતા કરવામાં આવી. હા, સાચી વાત છે બેન. એમાં તમારી વાત સાથે સંમત છું કે ભાઈ આવા જે રીઢા ગુનેગારો, હજુ પણ જો રીઢા ગુનેગારો હોય તો સરકાર કડક કાર્યવાહી કરે અને આવા અસામાજિક તત્વોને કોઈ પણ ભોગે ના બક્ષવામાં. અને આને સામાજિક વિષય સાથે જોડવામાં ના, અમે પણ સામાજિક સાથે વિષય જોડતા નથી, પણ અમારા કેટલાક નિર્દોષ યુવાનો હતા એની સામે અમે પોલીસને આ પ્રકારની રજૂઆત કરી હતી અને એમાં અમને સફળતા મળી છે બેન. બિલકુલ વિનયભાઈ, આપ અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ બેન.